સ્વાઇન ફ્લુ હવે માથું ઉચક્યું, 2 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું। તાંદલજાની 21 વર્ષીય ગર્ભવતી યુવતી સ્વાઇન ફ્લુથી પોઝિટિવ છે। ડભોઈના 25 વર્ષીય યુવકને પણ સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો। સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતા યુવકને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં આઇસોલેશન વોર્ડમાં તે હાલ ગંભીર હાલતમાં છે। અકોટાની 35 વર્ષીય અન્ય એક મહિલાને પણ સ્વાઇન ફ્લુના લક્ષણો દેખાયા। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે અમારી સાથે વડોદરાથી। જી અમિત, 3 જેટલા કેસ પોઝિટિવ સામે આવ્યા, શું વધુ વિગતો? જુઓ, જે રીતે સ્વાઇન ફ્લુ હવે ધીમે ધીમે રાજ્યભરમાં માથું ઉચકી રહ્યો છે, વડોદરામાં પણ હવે સ્વાઇન ફ્લુ પોઝિટિવના આ સિઝનના પ્રથમ કેસ સામે આવી ચૂક્યા છે। જે ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવક છે, તેનો સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો છે। સાથે સાથે તાંદલજા વિસ્તારની 21 વર્ષીય પ્રસૂતા જે ગર્ભવતી યુવતી છે, તેનો પણ સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ ઉપરાંત અકોટા વિસ્તારની એક 35 વર્ષીય મહિલામાં પણ સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા છે અને બની શકે કે તેનો જે રિપોર્ટ છે તે પણ પોઝિટિવ આવે। એટલે વડોદરામાં જો એ રિપોર્ટ પોઝિટિવ આવશે તો કુલ 3 કેસ આ સિઝનમાં પ્રથમ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ આવ્યા છે એવું માની શકાશે। અત્યારે જે 2 સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ આવ્યા છે, તેમાંથી એક જે યુવક છે ડભોઈનો છે, તેને વડોદરાની એસએસજી હોસ્પિટલના આ જ આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો છે, કારણ કે રાજ્ય સરકાર તરફથી આદેશો જારી કરવામાં આવ્યા। તેને પગલે વડોદરાના એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે 25 બેડનો એક અલાયદો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને આ જ વોર્ડમાં ડભોઈનો એ યુવક, જેની હાલત ક્રિટિકલ બતાવવામાં આવી રહી છે, ગંભીર બતાવવામાં આવી રહી છે, 25 વર્ષીય યુવકને અહીંયા દાખલ કરવામાં આવ્યો છે, તેની સારવાર ચાલી રહી છે। આ ઉપરાંત 21 વર્ષીય જે સગર્ભા છે, જે પ્રસૂતા છે, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, તેની પણ સારવાર ચાલી રહી છે। એટલે એક રીતે એક સાથે 2 કેસ અને એક શંકાસ્પદ કેસ, આમ 3 કેસ આવતાની સાથે જ એસએસજી હોસ્પિટલ તંત્ર અને સ્થાનિક જે આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે। તમામ જે તૈયારીઓ છે એસએસજી હોસ્પિટલમાં પૂરી કરી લેવામાં આવી છે, એટલા માટે કારણ કે આશંકા એવી છે કે સ્વાઇન ફ્લૂના કેસીસ રાજ્યના અન્ય ભાગોમાં જે રીતે ઝડપથી વધી રહ્યા છે, વડોદરામાં પણ એટલી જ ઝડપથી કેસો વધે તેને ધ્યાનમાં રાખીને 25 બેડનો એક અલાયદો વોર્ડ ઊભો કરી દેવામાં આવ્યો છે અને જરૂર પડે દર્દીઓ જો સ્વાઇન ફ્લૂના વધે તો અન્ય જે વોર્ડ છે ત્યાં પણ એસએસજી હોસ્પિટલ તંત્રની તૈયારીઓ છે તેવું સત્તાધીશોનું કહેવું છે। પરંતુ ફિલહાલ 2 પોઝિટિવ કેસ અને એક શંકાસ્પદ કેસ સામે આવતાની સાથે જ વડોદરાનું જે એસએસજી હોસ્પિટલ તંત્ર છે અને આરોગ્ય તંત્ર છે એક રીતે દોડતું થઈ ગયું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।